નમસ્કાર સાથીઓ, હું ચંદ્રિકા સોલંકી. અત્યારે અમે સુરત સિટી બસથી બસ સ્ટેન્ડથી 17 નંબરની સિટી બસમાં બેઠા બકરાની જેમ બધા અહીંયા ઊભા છે અને એટલી બધી ગરમી લાગતી હતી તો અમે એને એસી ચાલુ કરવાનું કીધું તો કે એસી બગડી ગયું છે ભાઈ, નાટક કર્યા. અને પછી અમે વિડીયો બનાવ્યો કે ભાઈ તું એસી ચાલુ કર, ગભરામણ થાય છે, કાચ પણ બંધ છે, બરાબર. અત્યારે તમે જુઓ તો એને રસ્તામાં ગાડી ઊભી કરી દીધી છે. અમને બધાને એવી દાદાગીરી કરીને ધમકી આપે છે કે તમે બધા અહીંયાથી ઉતરી જાઓ. અને અત્યારે જો એસી ચાલુ થઈ ગયું, અત્યારે ઠંડો પવન આવી રહ્યો છે. બેન આવે છે ને પવન, હવે આવી કોર્પોરેશન છે, એને જોવું જોઈએ કે આ જુઓ કેવી હાલત છે. બસો પણ મૂકતા નથી બીજી, અને અહીંયા બધા હેરાન થઈ રહ્યા છે. અને આ ડ્રાઈવર તો નીકળી જ જાય છે. જો અહીંયાથી જો આ ડ્રાઈવરે રસ્તામાં ઊભી રાખી છે અને આ ભાઈ છોડીને જતા રહ્યા છે. આ ભાઈ છોડીને જતા રહ્યા છે. એટલે આ સુરતના કમિશનર સુધી અમારો વિડીયો પહોંચે કે જુઓ અહીંયા ડ્રાઈવર કેવી દાદાગીરી કરે છે ને પબ્લિકને કેવી રીતે હેરાન કરી રહ્યા છે. આ બધી પબ્લિક જો ઘરે જવા પાડી. સોમવારનો આજે બધાને ઉપવાસ છે, દીકરીઓએ શ્રાવણ મહિનાનો ઉપવાસ કરેલો છે, આ બધા લેડીઝો છે અને આ બધા જો હેરાન થઈ રહ્યા છે.